તો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો આજના નવા વ્લોગમાં તમારું પાણીદાર વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો પાણીદાર વ્લોગ કીધો ને એનો મતલબ તમે સમજી ગયા છો બધા આજના વિડીયોમાં આપણે પાણી બતાવવાનું છે પાણી પણ આપણી વાડીની આજુબાજુ કેટલા પાણીના હોય છે તળાવ કે ખાડા જે કાંઈ છે ને પાણી છે ને એ આજના વિડીયો તમને વરસાદનું કેટલું પાણી ભેરું થયું ને એ તમને આજ બતાવવાનું હોવ અને આજ આપણે નવા જ હાવ નવા નોકર લોકેશનમાં આપણે વિડીયોની શરૂઆત કરી કાયમ તમને એમ થતું છે કે કાયમ ઘરે જ વિડીયોની શરૂઆત કરે અથવા તો વાડીમાં કરે તો આપણે આજ જોઈ લઈએ તમે વાડીમાં નથી ને ઘરે નથી એકદમ ખુલ્લા મેદાનમાં હે અને હાઈ ક્લાસ મસ્તીના જો ઉતરવા પાણા છે બેહવાની પણ એકદમ મજા ફૂલ મોજ આવે કપડાય બગડે નહીં અને પવન મસ્તીનો આવે છે ઝીણા ઝીણા છાંટા ચાલુ છે અને આજે આપણે અહીંથી કરી શરૂઆત ભગવાનનું નામ લઈને ચાલો આજનો વિડીયો તમે આખો જોજો બહુ મજા આવશે ફૂલ મોજ આવશે રામ રામ ને જય માતાજી બધાને આપણે જો હાંજ પડી છે ને હવે વીએ આપણે જો પાણી એટલું ભરાઈ ગયું છે ને પડખે આખું તરાવ ભરાઈ ગયું છે ખાડા ગયા હતા ને ઊંડું એટલું છે ને આમાં જવાય નહીં બાકી બહાર નો નીકળી શકો સીધું આમ અંદર જ ગરી જાય એટલે કેટલું પાણી છે ખબર તમને પાણી છે લગભગ જો થાંભલો દેખાય ને હે દેખાય ને એમાં થોડું ઘણું ઓછું હોય ભલે એટલું આમાં ઊંડું પાણી છે પણ આ તો હે ને સીધું આખી ખાડ ભરાય છે એટલો વરસાદ થયો ને કા જેવા તેવો વરસાદ જો ભરાય નહીં એટલે તમને એમાં અંદાજે આવી જાય કેટલો વરસાદ થયો છે અને જો આજે પાણી હાયલું જ આવે આમથી આજે હાયલું જ આવે એ હમણાં તમને બતાવવાના જ છે વરસાદ પાછો થોડો થોડો આવે છે ને હા સાંટા થઈ ગયા ચાલુ સવારનો આવ્યો નતો પણ હવે જેમ સાંજ પડતી જાય એમ થોડોક આવતો જાય અને આ સાઈડ જો રોડ થી માંડીને અને આમ નામ પાય રે બરાબર તળાવ હે અને ઓલા થાંભલા રહ્યા ને અહીંયા બધે ફાયર બાવરિયા ને એવી પગડી અહીંયા લગ પાય રે તળાવ જ છે પેલા આમ નામ ભરાતું પણ આ ખાયડું ઓલા ભૂકરો પાણો કાઢો વારે જો આ રીતનો ભૂકરો પાણો રહ્યો ને એ કાઢી લે એટલે પછી લઈ જાય રેતી બનાવવા એટલે પછી આ થઈ જાય ખાડો એટલે ખાડો થઈ જાય ને એમાં પાણી એટલું ભરાઈ ગયું છે અને આ થાંભલો જે રહ્યો ને અહીંયા કણે તો પેડો છે અમુક ઠેકાણ પેડાય છે બાકી આમાં થાંભલા જેટલું ઊંડું છે એટલે પાણી કેટલું છે તમે અંદાજ કાઢી લેજો બરાબર એટલે અહીંયા એક નહીં ઓલી સાઈડે કેટલી ખાયડું છે પણ એ બાજુ આપણે અત્યારે નહીં જઈ કારણ કે એ બાજુ હાથથી નહીં જાડી આવી ખાયડું છે અને આ પાણી અત્યારે ભરાઈ જાય ને એટલે પછી શિયાળામાં કામ આવે કારણ કે હે ને આ પાણી રહ્યું આમ ભૂકરો પાણો રહ્યું ને એટલે ઊંડે લગી એટલે કૂવામાં એનું તર લાગે ખરું થોડોક ટાઈમ પાણી ભર્યું રહે ને એટલે પાણી રહ્યું ને આ રીતનું ભરાય ને એટલે ગમે અહીંયા હે ને કૂવામાં તર પણ લાગે અને અમારે તો આ પાણી ભરાય એટલે મોટો ફાયદો થાય કારણ કે હે ને પાણીનું તર એકદમ કૂવામાં હાચો થઈ જાય પણ ચોમાસું આખું જો ખાડા ભેરા રહીએ ને તો બાકી 2-5 દીમાં કાંઈ ન થાય એક વરસાદ આવ્યો ને એક વરસાદનું તો હમણાં હે ને જમીન અહીંયા તરસી છે ને ભૂકરો પાણો સુવી જઈશ પાણી થોડાક દીમાં જોઈશો ને તો આમાં કાંઈ રીસે નહીં થોડું ઘણું જ રીસે પણ અત્યારે અહીંયા આવે બહુ મજા આવે એકદમ હાઈ ક્લાસ પાણી તો આ પછી તાજું ધીમે ધીમે થઈ જાય અત્યારે આવું ડોરું લાગે છે ને
થોડોક ટાઈમ થાય છે ને એટલે પાણી એકલા જ મજા તાજું તહેર જેવું થઈ ગયું છે. પછી તમને ક્યારેક આ બાજુ આવીશ ને ત્યારે વિડીયો બતાવીશ એટલે તમે જોઈજો પાણી થઈ જાય એકદમ તાજું. એટલે આઈન બાજુ જો આપણે આટલું પાણી ભરાણું હોય જાય તો આમ રોડ હોય ને બાજુ તો હજી હાથી નહીં જાજવી છે. આઈન બાજુ જો ઊંડું છે જરાક, ઓઈન બાજુ એટલું ઊંડું નહીં હોય. હવે એન બાજુ આયલા જાય તમને બતાડવા. અહીંયા જો આપણે ખખારી હોય ને એટલે એનો અવાજ આવે છે. પાણી ઓઈન બાજુથી ને આયલું આવે. એન બાજુ ભર્યું છે ને એન બાજુ આપણે હેઠે નાલું છે એક, એટલે અહીંયા થોડું થોડું આયલું આવે છે. આપણે ઓની બાજુ જો જોઈએ એન બાજુ છે પાણી એટલું બધું, અને આઈન બાજુ જો ઘણું ભર્યું છે. આ હે અમારે એટલે જો આ રોડ રહ્યો ને રોડ ની વચ્ચે ઓલપા એટલું છે, નાઈન પા એનો જ તળાવનો ભાગ છે, પણ વચ્ચે રોડ પડ્યો એટલે બે ભાગ થઈ ગયા. આને અમે કઈ ગેગડી, આ અમાર ગેગડી છે. અને હું નાનો હતો ને અહીં લગ ભરે જાય એમ રોડ ટપીને જતું હોય ને ત્યારે પછી અમે અહીંથી થોડી થોડી ધોપકા લાગી. બહુ નાવાની કાંટા ન લાગે, કાંટા બાટા ત્યારે બાવરા ઓછા હતા ને કાંટાય નતા ને કાંઈ નતું. અને અહીંથી જોવો એટલે તમને જો આમ બધી પાણી દેખાય. યાર એ છલકાય ને પછી અત્યારે આમ જાય અને પછી અહીંયા ડાયરેક્ટ અમારે વાડી પાણી આવે. હવે છલકાય ને બધું ને સીધું આપણા રસ્તામાં નતા આવતું. આપણા ઘર પાસે જ્યાં ઓકરા જેવું નીકળે ને આનું પાણી છલકાઈને આવે ને એટલે અહીંયા આવે પાછું. અહીંયા છલકાય કા? હા, અહીંથી જો છલકાય એટલે સીધું ઓલા ખાડા ને ખાડો છલકાય એટલે સીધું આપણી વાડી. એટલે આ પાણી અહીંયા પણ આવે અને આ પાણી અમારે આમ આવે અને પાછું અહીંયા અંદર કૂવો ઉતરે ને જમીનમાં એટલે અમારા તરમાં કૂવામાં પણ આ પાણી આવે. એટલે આ અમારા આજુબાજુના જે કાંઈ પાણી વિસ્તાર હતો ને એ તમને આજે કીધું બતાવી દઈ. એટલે હજી આગળ પણ ફેરવ્યું છે પાણી. અને અમે આ બાજુ નવરાતા ચક્કર મારવાથી લાવો બ્લોગ બનાવી. અને ઘણા કેટલી વાર કોમેન્ટમાં એવું કીધેલું કે તમે ખાલી અહીંયાનું જ લોકેશન બતાવો તો તમારી વાડી તમે રહ્યો તમારા ઘરની આજુબાજુનું બતાવો ને. એટલે આજ એવો થોડોક વિચાર આવ્યો લાવો થોડુંક અલગ કરી અને આપણી વાડીની ઘરની આજુબાજુનો જે કાંઈ વિસ્તાર છે અને અત્યારે ચોમાસું છે એટલે એકલાસ તમને જોવાની મજા આવે. વટમાં લીલું ખણ સવાઈ ગયું હોય અને આમ પાણીના ખાડા ભર્યા હોય જાણે મને એમ અહીં આવ્યો છો તો એમ થાય કે લાઈને તો વળી નામાં ધબકો દાબો ને નાવાની. પણ આ તો અત્યારે નાવાનો એવો કઈ ટાઈમ છે નહીં. આ તો સ્પેશિયલ આપણે બ્લોગ બનાવવા આવ્યા હતા એટલે. અને આ જો આ બાજુ છે ને ગાડ સરે ઝૂમ કરીને થોડુંક બતાવી દી. એ લીલું ખડ હોય અને ગાડ સરતા હોય એ જોવાની પણ મજા આવે. પાણી પીરું હોય એટલે આવું બધું આજ આનંદ થાય ને આમ એવું કાંઈક કીધું આપણે શૂટ કરી. જો વારિયાનમાં રોપા તો વેંડ્યું ઠેકે. પાણી રહ્યું ને એ બાજુમાં જ આપણે તારવાર હનુમાન દાદાનું બેહાણું છે. અમે અહીંયા જ આવી આપણે મણીદો કરીને આજ પણ મણીદો કદાચ કરવાનું થાય છે ને તો અહીંયા આવશું બરાબર. પણ આ વિડીયોમાં નહીં આવે, બીજા વિડીયોમાં આવશે. એટલે અહીંયા આટલું પાણી ભરાય છે ને અહીંયા દરવાજો જો અહીંયા થવાનું. હા, પણ આ તો એ બાજુ આ તો વાંડ્યું ઠેકી છે પાણી એટલે અમે આમ પાથરા આવ્યા. હાલો દાદા દર્શન તો કરતા આવી. જય બજરંગબલી, જય હનુમાનજી મહારાજ. બધાનું ભલું કરજો ને હારો અમારું ભલું કરજો. જય બજરંગબલી, જય હનુમાન દાદા, જય ચારવારા હનુમાન બાપા. ચાપો દીધો હે હનુમાન દાદા ને ચાપો દેતી હે ને આ છે અમારા હનુમાન દાદા. યા તેલ ચડાવવાનું બાકી. આ કોકે મૂર્તિ પણ મેલેલી નાની એવડી. બાકી અમે અગરબત્તી કરી દેવો કરી અને તેલ ચડાવીને દાદાને દર્શન કરી જ્યારે હોય ત્યારે અમે આવી. હા, જો મંદિર નહીં, મંદિર છે નહીં. મંદિર એનો હુકમ થાય છે ને તેથી મંદિર થઈ જશે. કારણ કે અત્યારે મંદિર કરવા માટે મંદિર તો સારું બનાવે એટલે તો પૈસા જોઈને બધું જોઈ ને એનો કાંઈક મેળ થાય છે ને ત્યારે કરશે. શંખ હે શંખ, નાનો હે મોટો હોય તો વાગે હું તને બીજા હે. હાલો હવે આપણે ધજા હે
અહીંયા જો અમારા ખેતા બાપા આવે ને એ જો અહીં તુલસી વાવી છે, અમુક ઝાડવા હોય પણ એમને ઓલી પીપેરી વાવી જ પણ એ થઈ નથી લગભગ. અને અહીં કણે જો તુલસી છે. બાકી આ બધું મેદાન જ છે. આ સાઈડ પાણી પીર્યું અને અહીં ધાર છે, એટલે ધારવાળા હનુમાન બાપા. તો આજ શનિવાર છે એટલે હનુમાન દાદાના દર્શન કર્યા, બહુ મજા આવી. અને આ બાજુ આવ્યા હતા તે યાદ આવી ગયું શનિવારે લાવો હનુમાન દાદાના દર્શન કરતા જઈ. અને હજી કદાચ શનિવાર છે એટલે તેલ ચડાવવાની આવવાનું થાય પણ એ તો બીજા વિડીયોમાં આવશે. અને જો આ સાઈડ રોડ ઉપર આવેલો જો અમારો રોડ હે ને ખાડા ખબડિયા મોને મોટરસાઇકલ લઈ લીધું. અને આ સાઈડે પાણી છે અને આ સાઈડે પાણી છે. એટલે પાણી તો અમારા બોર છે પણ વરસાદ થાય ને તો હોય, બાકી વરસાદ ન થાય ને તો અહીં કાંઈ હોય નહીં. અને આજે વરસાદ બહુ સારો થયો કાલે, એટલે પાણી ઘણું છે. જવા દો ઘર ફેરા થા ભાઈ. પાણી જવા આવ્યા હતા હે પાણી જોઈ આવી. હાલો હવે હે ને હું પણ બેસી ગઉં આપણે ગાડીમાં, 2 વ્હીલમાં. કારણ કે 3 વ્હીલ ગાડી પણ આપણે છે તો એ તો છે ઘરે. એટલે આપણે બસ આજના વિડીયો છે ને આટલું જ હતું. અને હવે મળીશું એક બીજા બ્લોગમાં. તમારે પાણીનો બ્લોગ જોવો હોય તો કોમેન્ટ જલ્દીથી કરી નાખજો ફટકેરા, બરાબર? તો મળી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.